ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોપ ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે, જેમાં મન દુઃખ છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું ને આ બાબતને લઈને આરોપી દ્વારા ફરિયાદીને છરીના ઘા ઝીંકીને હુમલો કરવામાં આવતા આ મામલે જૂથ અથડામણની ઘટનાને ગંભીરતા લઈને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે ને હાલ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। આ મામલાને લઈને શું સમગ્ર ઘટના છે, શું આ વિવાદ હતો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોપ ગામ ખાતે ગઈકાલે મોડી રાત્રે જૂથ અથડામણની ઘટના સામે આવી છે ને તેને લઈને ગીર સોમનાથ પોલીસની ટીમ દોડતી થઈ છે, તેમજ ગામમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, કેમ કે જ્યારે આ પ્રકારે જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે તેના તાલુકા અને જિલ્લા લેવલે ઘેરા પ્રત્યાઘાત પડતા હોય છે અને હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાની વાત સામે આવી છે। પરંતુ જે ઘટનાની વાત કરીએ તો જે ફરિયાદી છે રાકેશ બાંભણિયા, તેઓ દ્વારા આરોપી જાહિદ જાવિદ સિરાજી નામના યુવકને અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવતો હતો અને આ હેરાન પરેશાન કરવાના પગલે આ યુવક છે તે ખૂબ જ કંટાળી ગયો હતો। ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રિના દરમિયાન રાકેશ બાંભણિયા અને તેમના સાથીદારો પાનના ગલ્લા ઉપર ઊભા હતા, ત્યારે આ જે આરોપી છે જાહિદ જાવિદ સિરાજી તેના અન્ય સાથીદારો સાથે આવ્યો હતો ને આવ્યા બાદ તેણે અચાનક જ રાકેશ બાંભણિયા ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનાથી ગામમાં ખળભળાટ મચી ગયો હતો અને ઘટનાને લઈને આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે દોડી આવી હતી અને આ ઘટનામાં જાહિદ જાવિદ સિરાજી સહિત અન્ય 8 આરોપીઓ સામે પોલીસે રાયોટિંગ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને તેમને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। ત્યારે જેમાં રાકેશ બાંભણિયા અને તેના સાથીદારોને છરીના ઘા વાગવાથી તેમને ઈજાઓ પહોંચતા જૂનાગઢની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલ ગામમાં તંગદિલી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે અને આના જ પગલે પોલીસનો જડબાગ બંદોબસ્ત છે તે ગામ ખાતે ખડકી દેવામાં આવ્યો છે અને લોકોને પણ ભ્રમિત ગેરમાર્ગે દોરી તેવી વાતો અને જાહેરાતોથી દૂર રહેવા માટે પણ ખાસ સૂચનો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ મામલે પોલીસ વડા પણ અત્યારે થોડીક જ કલાકોમાં મહત્વપૂર્ણ ખુલાસાઓ કરી શકે છે અને જે આરોપીઓ છે તેમની ધરપકડ માટે પોલીસ હાલ તપાસના ચક્ર ગતિમાન કરીને કામે લાગી ગઈ છે। ત્યારે આજે સમગ્ર ઘટના સામે આવી છે તેને લઈને કોપ ગામનો માહોલ છે તે ગરમાયો છે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। ક્રાઇમથી જોડાયેલી આવી જ સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ